શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 49મા શ્લોકનો અર્થ છે, બુદ્ધિયોગ ક્ષમતાની અપેક્ષાએ સકામ કર્મ દૂરથી અત્યંત જ નિષ્કુટ છે. આથી હે ધનંજય, તું બુદ્ધિ એટલે ક્ષમતાનો આશ્રય લે, કેમ કે ફળનું નિમિત્ત બનાવવા વાળાઓ અત્યંત દીન છે. બુદ્ધિયોગ અર્થાત ક્ષમતાની અપેક્ષાએ સકામ ભાવથી કર્મ કરવું એ અત્યંત નિષ્કુટ છે. કારણ કે કર્મ પણ ઉત્પન્ન અને નષ્ટ થાય છે તથા તે કર્મોના ફળનો પણ સંયોગ અને વિયોગ થાય છે. પરંતુ યોગ એટલે ક્ષમતા નિત્ય છે, તેનો કદી વિયોગ થતો નથી, તેમાં કોઈ વિકૃતિ નથી આવતી. આથી ક્ષમતાની અપેક્ષાએ સકામ કર્મ અત્યંત જ નિષ્કુટ છે. સઘળા કર્મોમાં ક્ષમતા જ શ્રેષ્ઠ છે. ક્ષમતા વિના તો તમામ જીવો કર્મ કરતા જ રહે છે તથા તે કર્મોના પરિણામમાં જન્મતા મરતા અને દુઃખ ભોગવતા રહે છે. કારણ કે ક્ષમતા વિના કર્મોમાં ઉદ્ધાર કરવાની તાકાત નથી. કર્મોમાં ક્ષમતા એ જ કુશળતા છે. જો કર્મોમાં ક્ષમતા નહીં રહે તો શરીરમાં અહંતા મમતા થઈ જશે અને શરીરમાં અહંતા મમતા હોવી એ જ પશુ બુદ્ધિ છે. શ્રીમદ ભાગવતમાં સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું છે કે, હે રાજન, હવે તમે આ પશુ બુદ્ધિ છોડી દો કે હું મરી જઈશ.